નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા બિગ ન્યૂઝ વડાપ્રધાન મોદીએ કહી દીધું છે કે હવે વિશ્વ ગરીબાઈ તરફ ધકેલાશે। આ અત્યાર સુધીનું મોટું નિવેદન વડાપ્રધાન મોદીએ કહી નાખ્યું છે। હવે મિત્રો દેશ ગરીબાઈ તરફ, વિશ્વ ગરીબાઈ તરફ ધકેલવાનું છે। સૌથી મોટા સંકેત આપી દીધા છે। ખેડૂતો માટે એક મોટા સમાચાર, ચિંતાના સમાચાર આવી ગયા છે। ભારે વિરોધ થઈ રહ્યો છે, એના વિશે જાણવાના છે। શું સમાચાર છે? તો પેટ્રોલ બાદ હવે ઇન્ટરનેટનો વારો છે। તમે જે ઇન્ટરનેટ વાપરો છો એમાં હવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પેટ્રોલ બાદ ઇન્ટરનેટ ઠપ થવાનું છે। તમે વીજળી વાપરો છો, વીજળી બિલની અંદર પણ વધારો થશે। ભલે તમારા ધાબા ઉપર સોલાર પેનલ લગાડેલી હોય તો પણ તમારા માટે ચિંતાજનક સમાચાર। સૌથી મોટા સમાચાર, સોના બાદ હવે ચાંદીની અંદર પણ સરકારે ઝટકો આપી દીધો છે। કેન્દ્ર સરકાર દ્વારા કડક આદેશ આપી દેવામાં આવ્યા છે। તો આ બાજુ સીએનજીને લઈને ફરી એકવાર બિગ ન્યૂઝ, ફરી એકવાર સીએનજીના ભાવ વધી ગયા છે। એલપીજી ગ્રાહકો, એલપીજી સિલિન્ડર વાપરો છો તો મોટી ચેતવણી આવી ગઈ છે। આજના લેટેસ્ટ સમાચારની અંદર આ ચેતવણી જાણવાના છે। તો પેટ્રોલ ડીઝલ મળશે નહીં। સૌથી મોટા બિગ ન્યૂઝ આવી ગયા છે। તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના, મહત્વના રહેવાના છે। વર્ક ફ્રોમ કરવાનો જે આદેશ આપ્યો છે સરકારે, પણ હવે આદેશનું પાલન શરૂ કરી નાખ્યું છે। વર્ક ફ્રોમ હોમને લઈને ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવાનો છે। ગરમીની આગાહી, ભારત માટે એક ગુડ ન્યૂઝ આવી ગયા છે, એની પણ સમાચાર આજના વિડીયોની અંદર લેવાના છે। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો સૌથી મોટા સમાચાર, વિશ્વ હવે ગરીબાઈ તરફ ધકેલાશે, જાણીશું। પણ એની પહેલાં ખેડૂતો માટે એક અગત્યના ચિંતાજનક સમાચાર આવી ગયા છે। તમામ મિત્રો માટે સમાચાર, વિવિધ ખાતરોના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે। ખેડૂતોને એક ઝટકો આપી દેવામાં આવ્યો છે। હવે પોટાશ ખાતર હોય, એમોનિયા ખાતર હોય, આ બધા ખાતરના ભાવમાં 700 રૂપિયાથી લઈને 1000 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો કરે છે, પરંતુ બીજી તરફ મોંઘવારી આપીને ખેડૂતોને રડાવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર છે, 700 રૂપિયાથી લઈને 1000 રૂપિયા થેલીનો ભાવ વધી ગયો છે। ખાતરના ભાવમાં વધારો, આ સૌથી મોટા સમાચાર। બીજા સમાચાર ખેડૂત મિત્રો માટે જાણી લો। આ છે તમિલનાડુના નવા મુખ્યમંત્રી, જેનું નામ છે જોસેફ વિજય, જેને આપણે પિક્ચરની અંદર પણ જોતા હોય છે, થલપતિ વિજયના નામે ઓળખાય છે। એણે આપણા ગુજરાતના ખેડૂતોને ઝટકો આપ્યો છે। શું ઝટકો આપ્યો છે જાણી લઈએ। આ થલપતિ વિજયે કપાસ ઉપર જે અત્યારે 11% આયાત ડ્યુટી લગાડવામાં આવે છે, એ ડ્યુટી બંધ કરવાની માંગ કરી છે। આયાત ડ્યુટી એટલે કે વિદેશથી જે કપાસ આવે છે એમાં જે 11%ની ડ્યુટી છે એને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે માંગ કરી છે સરકાર પાસે કે 11% ડ્યુટી નાબૂદ કરવામાં આવે, અને એને જ લઈને આપણા ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે। ગુજરાતના ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે। ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને આયાત ડ્યુટી એવી ને એવી જ રાખવાની માંગ કરી છે। આયાત ડ્યુટી બંધ કરવામાં ન આવે। ત્યારે મિત્રો શા માટે ગુજરાતના ખેડૂતો આવું કહી રહ્યા છે? તો ગુજરાતના ખેડૂતનું સંગઠનનું કહેવું છે કે જો વિદેશી કપાસ ઉપર આયાત ડ્યુટી બંધ થઈ જાય, વેરો મુક્ત થઈ જાય, તો વિદેશનો કપાસ ભારતની અંદર સસ્તા ભાવે વેચાવા લાગે, અને ગુજરાતના ખેડૂતનો કપાસ સસ્તા ભાવે પછી વેચવો પડે। ગુજરાતના ખેડૂતોનો કપાસ કોઈ ખરીદે નહીં। જેટલી પણ મિલો છે, કાપડની મિલો, એ બધી વિદેશી કપાસ ઉપર નિર્ભર થઈ જાય। પછી આપણો જે મહારાષ્ટ્ર
તરફથી કપાસ આવે છે, ગુજરાતના ખેડૂતોનો કપાસ આવે છે, એ બધા ખેડૂતોને સીધી અસર થવાની છે. એટલા માટે ભારે વિરોધ થઈ રહ્યો છે. તમારું મિત્રો શું કહેવું છે? આયાત ડ્યુટી જે કપાસ ઉપર લગાડી છે એ ઘટાડવી જોઈએ, બંધ કરવી જોઈએ કે પછી એવી ને એવી જ રાખવી જોઈએ? તમે નીચે કોમેન્ટની અંદર તમામ મિત્રો એકવાર જરૂરથી જણાવજો. અને હવે મિત્રો સૌથી અગત્યના સમાચાર છે. આપણા વડાપ્રધાન મોદી પેટ્રોલ ડીઝલની આપણે મોટું નિવેદન આપી દીધું, વિદેશ યાત્રા બંધ કરવાની જાહેરાત કરી અને એ ખુદ હવે નેધરલેન્ડ પહોંચી ગયા છે અને નેધરલેન્ડથી એક મોટું નિવેદન આપી દીધું છે. નેધરલેન્ડની અંદર પહોંચ્યા બાદ હવે વડાપ્રધાન મોદીએ કહી દીધું છે કે વિશ્વ હવે ગરીબાઈ તરફ ધકેલાશે. સૌથી મોટું નિવેદન વિદેશની ધરતી ઉપરથી આપી દીધું છે. નેધરલેન્ડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પહેલાં કોરોના આવ્યો ત્યારે પણ વિશ્વને હચમચાવી દીધું, ત્યારે પણ આર્થિક રીતે વિશ્વને હંફાવી દીધું. ત્યાર પછી યુદ્ધ ચાલી નીકળ્યું, રશિયા યુક્રેનનું યુદ્ધ આવ્યું, હવે અમેરિકા ઈરાનનું યુદ્ધ. આ યુદ્ધે પણ આર્થિક રીતે આખા વિશ્વને હચમચાવી દીધું ને હવે જે ઉર્જા સંકટ આવવાનું છે એને કારણે પણ આ દાયકો દુનિયા માટે આફતનો દાયકો બની ગયો છે. જો વૈશ્વિક પરિસ્થિતિમાં વહેલી તકે કોઈ સુધારો નહીં આવે તો વિશ્વની મોટી વસ્તી ગરીબાઈ તરફ ધકેલાશે. આ વચનો વડાપ્રધાન મોદીના વચનો છે. વડાપ્રધાન મોદીએ કીધું છે કે જો આવી પરિસ્થિતિ રહી તો વિશ્વની મોટા ભાગની વસ્તી ગરીબાઈ તરફ ધકેલશે. ત્યારે દેશ ઉપર મોટું સંકેત આવવાના હવે ખતરા દેખાઈ રહ્યા છે. આ વડાપ્રધાન મોદીનું નિવેદન છે, પરંતુ મોટા જે હસ્તીઓ છે, જે જાણકારો છે, એ પણ હવે કહી રહ્યા છે કે દેશ ઉપર હવે મોટું સંકેત આવેના મોટા એંધાણ છે. આ સૌથી મોટા સમાચાર છે. તમારું મિત્રો શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખજો. હવે મિત્રો સમાચાર આવી ગયા છે. ઇન્ટરનેટનો પણ હવે વારો આવવાનો છે. પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, હવે ઇન્ટરનેટ ઉપર મોટો ખતરો આવવાનો છે. ઇન્ટરનેટના ભાવ પણ વધી શકે છે અને જો એવું લાગશે તો ઇન્ટરનેટ બંધ પણ થઈ શકે છે. શા માટે? તો તમામ મિત્રો જાણી લો. હવે ઈરાન એવા હથિયારનો ઉપયોગ કરી શકે જે ઘણા દેશોની અંદર ઇન્ટરનેટ બંધ પણ કરી શકે છે. જી આ મિત્રો, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું, પેટ્રોલ ડીઝલ આવવાનું બંધ કરી દીધું, એલપીજી ગેસ આવવાનો બંધ કરી દીધો અને હવે ઈરાન કહી રહ્યું છે કે સમુદ્રની અંદર જે ઇન્ટરનેટના કેબલો છે એને હવે હથિયાર બનાવવામાં આવશે. હવે કેબલો અસ્તમસ્ત તહેસ મહેસ કરી નાખે એવા સંકેતો ઈરાને આપી દીધા છે. અને જો સમુદ્રના કેબલો ઉપર જો કોઈ પણ પ્રકારની વસ્તુ કરશે તો જે ખાડી દેશો છે, એશિયાના દેશો છે અને જે યુરોપના દેશો છે એ બધામાં ઇન્ટરનેટ ખોરવાઈ શકે છે, ઇન્ટરનેટ બંધ થઈ શકે છે. તમે અત્યારે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો એ ઇન્ટરનેટ આવનારા સમયમાં બંધ પણ થઈ શકે છે. આ મોટા સંકેતો હવે ઇન્ટરનેટ ઉપર આવી ગયા છે. અને ઈરાને એવું પણ કીધું છે કે અમે ટેક કંપનીઓ પાસેથી કેબલ નાખવા ઉપર ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. જો કેબલ ઉપર ટોલ નાખશે તો પછી આવનારા સમયમાં ઇન્ટરનેટના ભાવ પણ વધારવા પડશે, તો ઇન્ટરનેટના ભાવ પણ વધી શકે. આ સૌથી મોટો ખતરો હવે ઇન્ટરનેટ ઉપર પણ આવવાનો છે. ત્યારે મિત્રો હવે વીજળીના બિલમાં વધારો થવાનો પ્રસ્તાવ મૂકી દેવામાં આવ્યો છે. એના ઉપર એક નજર કરી લઈએ. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ વીજળી બિલના ફિક્સ મંથલી ચાર્જમાં મોટો વધારો કરવાનો પ્રયાસ કર્યો છે. સૌ પ્રથમ તમામ મિત્રોને એ જણાવી દઈએ કે આ ફિક્સ મંથલી ચાર્જ શું છે. ફિક્સ મંથલી ચાર્જ એટલે કે મિત્રો તમારા ઘરે જો મીટર હોય એ મીટરમાં તમે આખો મહિનો કંઈ વાપરતા નથી, પંખા બંધ રાખ્યા છે, લાઇટ બિલ બંધ રાખ્યું છે, બધું બંધ રાખ્યું છે. આવું ક્યારે શક્ય બને કે જ્યારે તમે ઘરે ન હોય, તમારે ક્યાંક બહાર ગામડે જવાનું થાય, આખો મહિનો તમારું જે મકાન બંધ રહ્યું હોય, તમે એક વીજળીનો વપરાશ પણ નથી કર્યો,
તેમ છતાં તમારું બિલ ઝીરો આવવાનું નથી. જી હા મિત્રો, તમે નોટિસ કર્યું હશે, આખો મહિનો તમે વીજળીનું બિલ બંધ રાખ્યું છે, તેમ છતાં તમારું બિલ ઝીરો આવવાનું નથી. કારણ કે આ જે વીજળી કંપની છે એ ફિક્સ મંથલી ચાર્જ તો લે જ છે. તમારી પાસેથી એક ફિક્સ મહિનાનો ફિક્સ ચાર્જ રાખ્યો હોય છે. એ ચાર્જ ભલે તમે વાપરતા ન હોય તો એ ચાર્જ તો તમારે ભરવો પડે જ છે. પણ હવે મિત્રો એક પ્રસ્તાવ મૂકી દીધો છે કે આ ચાર્જની અંદર હવે વધારો કરવામાં આવશે, અને જો આ ચાર્જ વધશે તો તમારા લાઇટ બિલના ભાવ પણ વધશે. તો તમામ મિત્રો માટે સમાચાર છે, નવા નિયમ બાદ હવે ગ્રાહકો ભલે એસી પંખા બંધ રાખે, ઘરે તાળું મારીને બહાર ગામ જાય, તો પણ સરકારે રાખેલી આ ફિક્સ રકમ તો તમારે દર મહિને ફરજિયાત ભરવી પડશે. આ સૌથી મોટા સમાચાર છે. અને મિત્રો અલગ અલગ ગ્રાહકો માટે અલગ અલગ ચાર્જ મૂકવામાં આવશે. જેમાં આપણા જે સામાન્ય ગ્રાહકો હોય, ખેડૂતો હોય, એના માટે ફિક્સ ચાર્જ 25% વધી શકે એવા વધારા એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અને જે મોટી ફેક્ટરીઓ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, એની અંદર ચાર્જ 100% સુધી વધી શકે આવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો આ સૌથી મોટા સમાચાર વીજળી બિલને લઈને આવ્યા છે. અને જે લોકો સોલાર પેનલ ધાબે નાખીને બેઠા છે એમણે પણ ખુશ થવાની જરૂર નથી. એમના માટે સમાચાર છે કે જે ગ્રાહકોએ ઘરે સોલાર પેનલ લગાવ્યા છે અને નેટ મીટરિંગ વાપરે છે, એમના માટે તદ્દન અલગ ટેરિફવાળું માળખું ભલામણ કરવામાં આવશે. વીજ કંપનીઓનું કહેવું છે કે આ ગ્રાહકો સોલાર ઉર્જા વાપરે ભલે, પણ એનું બેકઅપ, એને તમે સંગ્રહ કરવા માટે સરકારી ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરો છો તો એનો ચાર્જ તમારી પાસેથી વસૂલવામાં આવશે. તો સૌથી મોટા સમાચાર છે, સોલાર પેનલ લગાવી હોય તો તમારો અલગ રીતના ચાર્જ વસૂલવામાં આવશે. અને લાઇટ બિલ મીટર વાપરો છો તો ફિક્સ મંથલી ચાર્જ તમારી પાસેથી વધારી દેવામાં આવશે. ત્યારે મિત્રો હવે સોના પછી ચાંદીની અંદર પણ ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે ચાંદીની આયાતને લઈને નવા નિયમો કડક અત્યંત કરી નાખ્યા છે. સોનાની અંદર જે કીધું હતું કે સોનું ખરીદતા નહીં, ત્યારબાદ સોનાની આયાત ડ્યુટી પણ વધારી દીધી અને વેપારીઓને પણ કહી દીધું છે કે 100 કિલોથી વધારે કોઈ સોનું ખરીદી શકશે નહીં. એવી રીતના હવે ચાંદીની અંદર પણ વેપારીઓને ઝટકો આપી દીધો છે. ચાંદીને આયાતની ફ્રી યાદીમાંથી બહાર કાઢીને રેસ્ટ્રિક્ટેડ એટલે કે પ્રતિબંધ યાદીમાં મૂકી દેવામાં આવી છે. આનો મતલબ એવો છે કે વેપારીઓ અત્યાર સુધી જો ચાંદી ખરીદવી હતી તો આમનામ કોઈને પૂછ્યા ઘાચ્યા વગર ખરીદી શકતા હતા, કારણ કે એને ફ્રી યાદીની અંદર સમાવિષ્ટ કર્યો હતો. પણ હવે સરકારે એને પ્રતિબંધિત યાદીમાં મૂકી દીધી છે. એટલે વેપારીઓએ વિદેશથી જે ચાંદી ખરીદવી હોય તો હવે સરકાર પાસે મંજૂરી લેવી પડશે, કારણ કે એને પ્રતિબંધિત યાદીમાં મૂકી દીધી છે. એટલે હવે વેપારીઓએ જો જેટલી ચાંદી ખરીદવી હોય એટલી ચાંદીની હવે મંજૂરી સરકારી બાબુઓ પાસે, સરકારી વિભાગો પાસેથી લેવી પડશે. ખાસ લાયસન્સ એની પાસે હોવું જરૂરી છે. આ કડક પગલાંથી હવે ભારતીય બજારની અંદર ચાંદીના સપ્લાયમાં પુરવઠા ઉપર સપ્લાયની અંદર અસર પડશે અને એના કારણે આગામી દિવસોમાં ચાંદીના ભાવ પણ વધી શકે છે. તો સૌથી મોટા સમાચાર, ગ્રાહકોને પણ ઝટકો લાગવાનો અને વેપારીઓને પણ ઝટકો લાગવાનો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, સીએનજીને લઈને ફરી એક બિગ ન્યૂઝ આવી ગયા છે. દિલ્હીની અંદર સીએનજીમાં વધારાનો ₹1 ફરીવાર વધારી દેવામાં આવ્યો છે. સીએનજીમાં ₹2 તો વધાર્યા હતા, પણ ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. વધુ ₹1નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. તો સીએનજીની અંદર વધારો કર્યો. ત્યારે મિત્રો હવે એલપીજી ગ્રાહકો માટે સૌથી મોટી ચેતવણી આવી ગઈ છે. સરકારે કહી દીધું છે, ગેસ એજન્સીઓ કહી દીધું છે કે સાવધાન થઈ જજો, હમણાં
ઓટીપી ફ્રોડ બહુ નીકળ્યો છે. તમામ મિત્રો ધ્યાન રાખજો. દેશભરમાં એલપીજી સિલિન્ડર બુક તમે કરતા હોય, ઓનલાઈન બુક કરતા હોય, તમે જ્યારથી બુક કરો છો એના થોડા જ સમયમાં સાયબર ઠંગો એજન્સીના કર્મચારી હોવાનું તમને કહે છે. તમારા ફોનમાં જે ડીએસસી નંબર આવ્યો હોય, 6 આંકડાનો ડીએસસી નંબર, એ ડીએસસી નંબર તમારી પાસેથી માંગશે. તો તમામ મિત્રોને અપીલ છે કે કોઈ ડીએસસી નંબર તમારો આપતા નહીં. તમે ઓનલાઈન બાટલો બુક કર્યો હોય અને એમાં ડીએસસી નંબર આવતો હોય મોબાઈલમાં, એ કોઈ ગેસ એજન્સી તમારી પાસેથી માગતી નથી. એટલે કોઈ પણ જો તમારી પાસે ફોનમાં માગણી કરે તો આપતા નહીં. આ તમામ મિત્રો માટે આ સૌથી મોટું ઠગ અત્યારે ચાલી રહ્યું છે. આ ડીએસસી નંબર કોઈને આપતા નહીં. અને ઓટીપી આવ્યો હોય ને ઓટીપી માગતો હોય તો ઓટીપી પણ દેવાનો નથી. તમામ એલપીજી ગ્રાહકો માટે સરકારે આ ચેતવણી જાહેર કરી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, જો તમારી પાસે પીયુસી સર્ટિફિકેટ નથી તો હવે પેટ્રોલ પંપે તમને પેટ્રોલ કે ડીઝલ કંઈ પણ પૂરી દેવામાં આવશે નહીં. આ નિર્ણય દિલ્હીની અંદર કરી નાખવામાં આવ્યો છે. દિલ્હીમાં મિત્રો હવે પીયુસી વગરના વાહનોને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં. આ નવો નિયમ 1 ઓક્ટોબર 2026થી આખા પ્રદેશની અંદર લાગુ કરી નાખવામાં આવશે. તો આવનારા ઓક્ટોબર મહિનાની 1લી તારીખથી દિલ્હીમાં પીયુસી સર્ટિફિકેટ નહીં હોય તો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ પૂરી દેવામાં આવશે નહીં. પીયુસી સર્ટિફિકેટ ફરજિયાતથી માગવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, વર્ક ફ્રોમ હોમને લઈને યુપી સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે. હવે વર્ક ફ્રોમ હોમને લઈને ગંભીર ચર્ચા આવી ગઈ છે, જેમાં બેઠકની અંદર ઓફિસના સમયને અલગ અલગ શિફ્ટમાં વેચવી તેમજ પેટ્રોલનો વપરાશ ઓછો થાય એના ઉપર ભાર મૂકવામાં આવશે. કર્મચારીઓને ઘરેથી કામની સુવિધા મળે એવો આદેશ ટૂંક સમયમાં કરવામાં આવશે. ને એવી જ રીતના મિત્રો ગુજરાતની અંદર તાબડતોડ એક્શન શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીની બેઠક શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ 2 અલગ અલગ ઓપ્શન રાખવામાં આવ્યો છે. એક તો આખું વર્ક ફ્રોમ હોમ કરવાની વાત કરી છે અને બીજું અલગ અલગ શિફ્ટમાં લોકોને રાખવામાં આવશે. એટલે કે કર્મચારીઓને અમુક કર્મચારી આજે આવે તો અમુક કર્મચારી કાલે આવે. જે કાલે આવ્યા હોય એ આજે નથી આવવાનું અને જે આજે આવ્યા હોય એને કાલે આવવાનું નથી. એવી રીતના હવે એક કર્મચારી એટલે કે 50% લોકોને આવવાનું નથી. એવી રીતના આખી સિસ્ટમ ગોઠવવામાં આવશે. તો મિત્રો આ સિસ્ટમ ગુજરાતની અંદર પણ ગોઠવવામાં આવવાની છે. જે આ સરકારી કર્મચારીઓ છે એમના માટે આ સિસ્ટમ ગોઠવવાની છે. હજી નિર્ણય લેવાનો બાકી છે. ત્યાર પછીના મિત્રો ભારત માટે એક ગુડ ન્યૂઝ આવી ગયા છે. જ્યાં મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે તમને એક સમાચાર આપવાના છે. રાહતના સમાચાર એ છે કે 20,000 ટન એલપીજી લઈને માર્શલ આઇલેન્ડના ધ્વજ ધરાવતું એક વિશાળ ટેન્કર, જેનું નામ છે સિમી ટેન્કર, એ સુરક્ષિત રીતે ગુજરાતના કચ્છની અંદર આવેલું દીનદયાલ પોર્ટલ, જેને આપણે કંડલા પોર્ટલ કહીએ છીએ, એ કંડલા પોર્ટ ઉપર આવી ગયું છે. 20,000 ટન એલપીજી લઈને આ જહાજ આવી ગયું છે. તો ભારત માટે એક આ ખુશીના સમાચાર છે, ગુડ ન્યૂઝ કહી શકાય કે 20,000 ટન એલપીજીનું જહાજ કંડલા બંદરે પહોંચી ગયું છે. સૌથી મોટા સમાચાર આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે કે હવે 1 જુલાઈથી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત 3 ભાષાઓ ભણવી પડશે, જેમાં 2 ભાષા ભારતીય હશે અને 1 ભાષા તમે વિદેશી રાખી શકશો. ધોરણ 10માં 3જી ભાષાની કોઈ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ નવો નિયમ એનઈપી 2025 અને 2023ને અનુરૂપ તૈયાર કર્યો છે. આ 3જી ભાષાનું પ્રદર્શન બોર્ડ પ્રમાણપત્રમાં નોંધાશે, પરંતુ તેના કારણે વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષા આપતા અટકાવવામાં આવશે નહીં. તો મિત્રો 3 ભાષા ફરજિયાત સીબીએસઈના વિદ્યાર્થીઓને. બીજા સમાચાર એ છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને
પોતાની જો ઉત્તર વહી જવાબ વહી જોવી હોય એના માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા, પણ હવે ખાલી ફક્ત 100 રૂપિયા આપીને તમારી જે જવાબ વહી હોય એ જોઈ શકશો. તો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 700ના બદલે હવે ખાલી 100 રૂપિયામાં તમારી ઉત્તર વહી જોઈ શકશો. તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ ફાયદાકારક, ખૂબ ઉપયોગી લાગ્યા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આવનારા સમયમાં શું મિત્રો ગરીબાઈ આવશે કે નહીં, નીચે કોમેન્ટ તમામ મિત્રોએ જરૂરથી કરવાની છે. તમામ મિત્રો, તમારા જેટલા પણ મિત્રો હોય, ફેસબુક ગ્રુપ હોય કે પછી વોટ્સઅપ ગ્રુપ હોય, બધાને મોકલી દેજો. મિત્રો આપણી ફેસબુક ચેનલ પણ છે, ત્યાં તમને રોજે રોજ પોસ્ટ મળી જશે. આ પોસ્ટ તમે જુઓ છો, આ પણ આપણી ફેસબુકની પોસ્ટ છે. રોજે રોજ તમને લાઈવ એ સમયે પોસ્ટ મળી જશે. તો વહેલા તકે આપણા ફેસબુક પેજમાં પણ જોડાઈ જજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.